તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા, મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. જેને તમને પેદા કર્યા, જેને તમને બાવડું પકડીને નેતા બનાવ્યા, અડવાણીની હાલત તો તમે તપાસ કરો. આ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી, આ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી નાગણી જેવી છે, નાગણી જેવી. નાગણી એના બચ્ચાને પહેલા ખાઈ જાય. આ ભાજપ જે છે એના વડીલોનું માન જાળવી શકતી નથી. નવું ગોટલું વાવી નવા વાવેતરો કરે અને લિમિટેડ લોકો એની પેઢીઓ એ રીતની એની પાર્ટીને હકાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો ખુલ્લો મંચ છે. કોંગ્રેસ પાર્ટી એટલે ખેડૂતની પાર્ટી છે, ગરીબની ને ગામડાની પાર્ટી છે. અહીંયા બેઠેલા ખેડૂત કણ વાવે ને મણ પેદા કરે. કોંગ્રેસ પાર્ટી એક કાર્યકર્તા વાવી અને 10 નેતા, 15 નેતા, 50 નેતા પેદા કરે. આજે જે પણ સરકારમાં બેઠામાં 50% હિસ્સેદારી કોંગ્રેસની શાખામાંથી શીખીને ગયેલા લોકો વહીવટ કરે છે.